અપડેટ અને રિપોર્ટ્સ આવતા દેખાઈ રહ્યા છે બ્રોકરેજ હાઉસીસ તરફથી. ગુડ મોર્નિંગ ચાંદની. આજે આપણે શરૂઆત સેક્ટરથી જ કરશું. તો ખાસ કરીને સૌથી અગત્યનું સેક્ટર ફાઇનાન્શિયલ સેક્ટર્સ પર મેકવાયરી તરફથી આપણને રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને તેમને કોટક બેંક માટે તેમની રેટિંગ અપગ્રેડ કર્યા છે અને રેટિંગ તેમને આઉટ પરફોર્મ કર્યા છે. સામે લક્ષ્યાંક પણ તેમને વધાર્યા છે. લક્ષ્યાંક વધારીને તેમને ₹2025 પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ મેકવાયરીએ SBI લાઈફ માટે પણ તેમને રેટિંગ અપગ્રેડ કરીને તેને આઉટ પરફોર્મ આપ્યા છે. લક્ષ્યાંક અહીંયા પણ વધારવામાં આવ્યા છે. તેમને ₹1750 પ્રતિ શેર કર્યા છે. પરંતુ સામે એમને SBI અને બજાજ ફાઇનાન્સ માટે એમને રેટિંગ જે છે તેમને ડાઉનગ્રેડ કરી દીધા છે. અહીંયા તેમને રેટિંગ ન્યુટ્રલથી અંડર પરફોર્મ કર્યા છે, જેમાં ખાસ કરીને બજાજ ફાઇનાન્સ માટેનો લક્ષ્યાંક પણ તેમને ઘટાડ્યો છે. ત્યાં ચોલા ઇન્વેસ્ટમેન્ટ અને મહિન્દ્રા ફાઇનાન્સ માટે પણ રેટિંગ અહીંયા ડાઉનગ્રેડ થતા જોવા મળ્યા છે. ન્યુટ્રલથી અંડર પરફોર્મ રેટિંગ કરવામાં આવ્યા છે. મહિન્દ્રા ફાઇનાન્સ માટે તેમને લક્ષ્યાંક ઘટાડીને ₹250 પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ ખાસ કરીને પ્રાઇવેટ બેંકના તેમને વેલ્યુએશન ખૂબ જ તેમને આકર્ષક લાગી રહ્યા છે. સાથે તેમને એ પણ જણાવ્યું છે કે પ્રાઇવેટ બેંક છે તે આગામી 2 વર્ષમાં એટલે ટૂંક સમયમાં જે છે તેના ROE જે છે તે 16 થી 18% વચ્ચે રહેવાના પણ તેઓ અનુમાન રાખી રહ્યા છે. પરંતુ સૌથી અગત્યની વાત છે તેમનું કહેવું હોય છે કે નિયમોને કારણે કરીને ખાસ કરીને સરકારી બેંક્સો, વીમા જે છે અને ફિનટેક કંપનીઓ છે તેનાથી તેઓ દૂર રહેવાની સલાહ તેમના તરફથી જોવા મળી રહી છે. પરંતુ પ્રાઇવેટ બેંકની જે વાત કરીએ તેમાં ખાસ કરીને એક્સિસ બેંક અને ઇન્ડસઇન્ડ બેંક તેમના ટોપિક્સ છે અને NBFC સેસ એટલે કે ફાઇનાન્શિયલ્સ કંપનીમાં ખાસ કરીને શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ અને LIC હાઉસિંગ ફાઇનાન્સ આ બંને જ કાઉન્ટર્સ જે તેમના ટોપિક્સ પર હાલમાં જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે શેર્સ પર, જેમાં ખાસ કરીને CE ઇન્ફો પર ગોલ્ડમેન સેસનો મત આવ્યો છે. અહીંયા ખરીદારીની સલાહ યથાવત જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને ₹28 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે OMC જે નેવિગેશન સોફ્ટવેરમાં લગભગ 80%થી વધુના માર્કેટ શેર જોવા મળ્યા છે. ત્યાં જ ખાસ કરીને FY 24 અને 27 દરમિયાન રેવન્યુ CAGR જે છે તે 38% ની આસપાસ રહેવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે. ત્યાં EBITDA માર્જિન જે છે તે પણ લગભગ 38%થી 41%ની વચ્ચે રહી શકે છે તેવા તેઓ અનુમાન રાખી રહ્યા છે. એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા પણ આપણને જોવા મળી રહ્યો છે. અને છેલ્લા રિપોર્ટ્સ પર નજર કરી લઈએ તો યુનો મિન્ડા પર ગોલ્ડમેન સેસ તરફથી આપણને બાય રેટિંગ યથાવત જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹1350 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ભારતના ઓટો કમ્પોનન્ટ્સ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ જે છે સતત જોવા મળે છે કે આગળ પણ સ્થિરતા તે જોવા મળી શકે છે. અને ખાસ કરીને કંપનીનો હાલમાં જે ઓટો સ્વેજ બિઝનેસ છે તેના માર્કેટ શેરમાં લગભગ 50%નો ગ્રોથ જોવા મળ્યો છે. અને સામે તેમને 4 વ્હીલર એલોય વ્હીલર્સમાં જે માર્કેટ શેર જે છે ત્યાં પણ લગભગ 40%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે. એટલે બંને જેટલા પણ શેર્સ જે છે તેમાં એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા પણ જોવા મળ્યા છે. પછી ખાસ કરીને ફાઇનાન્શિયલ રિપોર્ટ જે આવ્યો છે મેકવારીનો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આજે એના પર આપણને ખાસ નજર રાખવાની રહેશે. જી, તો આ રિપોર્ટ પર